ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણું ગણિત ચાલે છે. ગણિતમાં ચોથું પ્રકરણ છે પડછાયાની વાર્તા. એની પ્રવૃત્તિ નંબર 11 છે. શું છે પ્રવૃત્તિ નંબર 11? કે મીનાનું ચિત્ર છે એ આપણે આજે ચિત્ર અહીં બનાવ્યું છે અને આપણે બધા સાથે મળીને જોઈશું અને ગણીશું. એમાં આપણે મેથેમેટિક કીટ છે ગણિતની, એમાં નક્કર આકારો. કયા આકારો છે? નક્કર આકારો અને વેલકોમ મોડલ. કયો મોડલ છે? આ વેલકોમ મોડલના આકારો મેં લગાવ્યા છે અને આપણે જોઈશું. હવે અહીંયા આપણી પાસે ચિત્ર છે. તમારા પુસ્તકમાં ચિત્ર છે ને? તમે જોશો બધા બરાબર. હવે એમાં સરસ મજાનું મીનાએ ચિત્ર દોર્યું છે. એમાંથી ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને ગોળ આપણે લખવાના છે. હવે અહીંયા આપણે એક સંખ્યા છે. હવે આપણે પહેલાં બધા ત્રિકોણ ગણીશું. કેટલા ગણીશું? અહીંયા 5 છોકરાને બેસાડ્યા છે એ સાથે ગણશે. ચાલો ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121,
30 એક 31 લખી નાખો. લખ્યું ને? સરસ. ચાલો હવે બીજું છે ચોરસ. બીજું શું છે? ચાલો ચોરસ ગણો. 9 10 નહીં 9. કેટલા ચોરસ છે? 9. કેટલા ચોથા બધાના ફોટો આવે છે? 9 લખ્યા ને? 9. ચાલો હવે આપણે શું કરીશું? લંબચોરસ. ચાલો લંબચોરસ ગણો. 1 2 3 4 5 6 7. કેટલા લંબચોરસ છે? 7 લખી નાખો. હવે આપણે ગોળ ગણીશું. ગોળ ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 ફરી ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29. કેટલા થશે? તો ગોળમાં તમે લખો 29. આ રીતે આપણે ગોળ, ચોરસ અને ત્રિકોણ અને લંબચોરસની આપણે સમજ કેળવી.